રાજકોટના લોકમેળામાં ઉમટી પડેલા મુલાકાતીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આરોગ્ય વિભાગની ટીમ મેળામાં આવેલી ખાણીપીણીની દુકાનોમાં અચાનક તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન કેટલાક સ્ટોલ પરથી વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા આ તમામ વાસી અને બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો। મેળામાં પુષ્કળ પબ્લિક જમા થતી હોય છે, ત્યાં દરેકને શુદ્ધ અને સારો અને હાઇજેનિક ખોરાક મળી રહે તેટલા માટે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે તથા નિયમિત ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે। અત્યારે આપણે આ ચેકિંગ હાથ ધરેલ છે લોકમેળામાં, તેમાં જે અત્યારે સ્થળ ઉપર વાસી બટાટા તથા સડેલા બટાટા જોવા મળે છે તેનો નાશ કરેલ છે। એ સિવાય અમુક ખાદ્ય ચીજમાં જે પરમિટેડ ખાદ્ય ચીજ રો મટીરિયલ મનાઈ હોય છે તે પણ વાપરતો જોવા મળેલ તો તેનો આપણે નાશ કરેલ છે। હજી લોકમેળામાં સતત આ ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ ચાલુ જ રહેશે અને આ રીતે જે કઈ જગ્યાએ ખાદ્ય જોવા મળશે તેનો નાશ કરવામાં આવશે, સિવાય પેનલ્ટી પણ કરવામાં આવશે। વેપારીએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે રાંધેલી વસ્તુ છે તો બીજા દિવસે જે દિવસે રાંધ્યું બે ટાઈમ અલગ રાંધવાની તથા બીજા દિવસે તેનો ઉપયોગ ન કરે, વાસી ખોરાક લોકોને ન પહોંચાડે। અહીંથી આપણે બાફેલા બટેટા છે જે ચેક કરતા તેની અંદર સડેલા બટેટા તથા વાસી બટેટા જોવા મળેલ છે, સિવાય ચટણી છે તે પણ વાસી જોવા મળેલ છે, તેથી આપણે બંને વસ્તુનો નાશ કરેલ છે। અત્યારે આપણે જે સ્થળ ઊભા છીએ ત્યાંથી આશરે 25 કિલો જેટલો જથ્થો નાશ કરેલ છે। દંડ પણ કરવામાં આવે છે, અમારી સાથે અત્યારે એસઆઈ છે જે એના દ્વારા દંડ પણ કરવામાં આવે છે। લોકોને અપીલ છે કે જે જગ્યાએ ખૂબ અત્યારે ધૂળ ને બધું ઉઠતું હોય તો તે ખુલ્લો ખોરાક જે જગ્યાએ રાખેલો હોય ત્યાંથી ખરીદવાનો આગ્રહ ન રાખે, સિવાય જે પેક ખાદ્ય ચીજો ખરીદે તેમાં એક્સપાયરી ડેટ ચાલી ગયેલ છે કે નહીં એ ખાસ ચેક કરે।